હેલો એવરીવન, નમસ્કાર મિત્રો. સ્વાગત છે તમારું ડોક્ટર ધનંજય ચૌધરી વાઇટલ હાર્ટ હેલ્થ ક્લબમાં. ઘણા બધા લોકોને જાણવું હોય છે કે હાર્ટ એટેક એટલે શું, હાર્ટ એટેક આવવાના મુખ્ય અને ડાયરેક્ટ કારણો કયા કયા, અને શું બ્લોકેજ ના હોય તો પણ હાર્ટ એટેક આવી શકે. મિત્રો, આપણા શરીરના દરેકે દરેક અંગને ઓક્સિજનની જરૂરિયાત છે અને ઓક્સિજન પૂરું પાડવાનું કામ આપણું બ્લડ કરે છે. વાત કરીએ આપણા હૃદયની, તો હૃદયના સ્નાયુઓને પણ ઓક્સિજનની જરૂર પડે છે, બ્લડની જરૂર પડે છે. એટલે હૃદયની ઓક્સિજનની જરૂરિયાત અને હૃદયને પહોંચતો લોહીનો પુરવઠો, આ બંને વચ્ચે જ્યારે મિસમેચ ઊભી થાય ત્યારે હાર્ટ એટેક આવે છે. 90% ઉપર કેસમાં હાર્ટ એટેક લોહીનો સપ્લાય ઓછો હોવાના લીધે આવે છે. એમાં પણ આપણે જોવા જઈએ તો મુખ્ય અને અગત્યનું કારણ છે હૃદયને લોહી પહોંચાડતી નસોની અંદર કોલેસ્ટ્રોલ, ફેટ અને લોહીના બીજા તત્વો ભેગા થઈ અને અંદરની બાજુથી બ્લોકેજ ઊભી કરે છે. જ્યારે બ્લોકેજ ઓછી હોય ત્યારે એટલી તકલીફ નથી થતી, પણ જો બ્લોકેજ અચાનક જ 90% થઈ જાય કે 100% થઈ ને હૃદયની નસને પૂરેપૂરી બંધ કરી દે, તો પછી હૃદયના સ્નાયુઓને લોહી ના પહોંચવાથી, હૃદયના સ્નાયુઓને ઓક્સિજન ના મળવાથી એમનું મરવાનું ચાલુ થાય છે અને એને કહેવાય હાર્ટ એટેક. હૃદયની નસોની અંદર બ્લોકેજ સિવાય પણ એવી કન્ડિશન છે કે જેમાં હાર્ટ એટેક આવી શકે. કોરોનરી વાઝોસ્પાઝમ એટલે કે હૃદયની નસ જ્યારે સંકોચાઈ જાય, ત્યારે સંકોચાયેલી નસ હોય એ વખતે પણ હૃદયને લોહી ઓછું પહોંચે છે અને એના લીધે હાર્ટ એટેક આવી શકે. કોરોનરી ડાયસેક્શન એટલે કે હૃદયને લોહી પહોંચાડતી નસ અંદરની બાજુથી ચીરાઈ જાય ત્યારે પણ લોહી સેક્શન બરાબર નથી પહોંચતું અને હાર્ટ એટેક આવી શકે. માયોકાર્ડિયલ બ્રીજ, બહુ જ ઇમોશનલ સ્ટ્રેસ, બહુ જ ફિઝિકલ સ્ટ્રેસ, બીપી બહુ વધી જવું, બીપી બહુ ઘટી જવું, હૃદયના ધબકારા અતિશય વધી જવા, આવી ઘણી બધી બીજી કન્ડિશનમાં પણ હૃદયની નસમાં બ્લોકેજ ના હોવા છતાં હાર્ટ એટેક આવી શકે છે. મિત્રો, તમારી જાણવાની ઈચ્છા હશે કે જિંદગીમાં એવા કયા ફેરફારો કરવાથી, લાઈફસ્ટાઈલમાં કયા ફેરફારો કરવાથી આપણે હૃદય રોગનું જોખમ ઓછું કરી શકીએ. એવા ઘણા બધા પડદા પાછળના કારણો છે કે જેને આપણે બદલી શકીએ છીએ અને જેના બદલવાથી હાર્ટ એટેકના ચાન્સ પણ ઓછા થઈ શકે છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું એવા પડદા પાછળના કારણો કે જેના લીધે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે અને એને આપણે ઓછું પણ કરી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. See you in the next video. Take care for now. Bye bye.